તો આમાં કહે છે કે કાળ જ્યારે નજીક આવે ત્યારે તારું મેન પાવર, મની પાવર, મસલ્સ પાવર, પોલિટિકલ પાવર, ઇન્ફ્લુઅન્સ પાવર, તારી જેટલા પાવર છે ને એ બધા ઝીરો 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 ઝીરો. નિષ્કોળાનંદ સ્વામીએ નિષ્કોળાનંદ કાવ્યમાં એક આખું ચેપ્ટર લખ્યું છે હરિબળ ગીતા, કે સૌથી મોટું બળ છે એ ભગવાનનું બળ છે. સુરદાસે લખ્યું છે સુનેરી મેને નિર્બલ કો બલરામ, સુનેરી મેને નિર્બલ કો બલરામ, નિર્બલ કો બલરામ, સુનેરી મેને નિર્બલ કો બલરામ. તમે તમારા બળથી જુદા પડો, જે અભ્યાસનું બળ હોય, કલાનું બળ હોય, ઓળખાણ ને પીછાણ ને સ્થાવર જંગમ મિલકત ને રૂપ ને આ બધા બળથી તમે વિમુક્ત થાઓ, છૂટા પડો એટલે ભગવાન તરત આવી જાય. હરિબળ ગીતા. નિષ્કોળાનંદ સાંઈ ગીતા તો ઘણી બધી છે, પણ ભગવાન રૂપી બળ રાખવું એનાથી મોટો કોઈ. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન આ જ કહે છે ને, અર્જુનને કહે છે તું તારા બધા મન માનેલા ધર્મ મૂકી મારું બળ લે, મારા બળે તું આ બધાને જીતી શકીશ. અને પછી આખી ગીતાનું યુદ્ધ થાય છે. ઘણા બધા કહે છે ગોડ નેમ ઇઝ ગ્રેટર ધેન ગોડ. શું કહે છે? ભગવાનનું નામ ભગવાનથી મહાન છે. આમ તો ભગવાન છે એટલે જ એનું નામ છે, એની એક તાકાત છે. એટલે આપણે સમજીએ કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવું નહીં ભાઈ, જય સ્વામિનારાયણ. મારા ભગવાનનું નામ બોલ્યો. તુલસીદાસ કહે છે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. કોઈ ભૂલથી પણ રામ બોલ્યો તો મારી ચામડીના જોડા બનાવી દઉં. આપણે બાટાના નથી અપાવાના, ચામડી ઉતરડ્યો. બહેનોને પૂછજો, આમ બિચારા શાકભાજી સુધારતા હોય અને છરી બુઠ્ઠી થઈ ગઈ અને કોકવાર આમ નખનો નૈયામાં વાગે કે આમ ચામડી લઈ લે, ભૂલથી છરીની ખૂણો વાગ્યો છે. આ તો આખી છરીની ચામડી ઉપરથી નીચે, અહીંયા તો આપણે બોલાય નહીં, પણ જે વિદેશમાં બધા નોનવેજ ખાનારા હોય ને એ અમુક અમુક બાફીને આખું ઘેટું બેઠું લવડાવીને આમ ગતિ ખોળ કાઢે. એવી રીતે કે આ શરીરની ખોળ કાઢીને મારી જે ચામડી છે ને એના જોડા બનાવી દઉં. તું મારા ઈષ્ટદેવનું નામ બોલ્યો. એમ નામનો એટલો બધો મહિમા છે.